આપનું સ્વાગત છે। અમદાવાદમાં સ્વદેશોત્સવ 2025નું આયોજન અમિતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 5 થી 9 ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। સ્વદેશોત્સવ 2025નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ 9 ડિસેમ્બર 2025 સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે। આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન, સ્થાનિક એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે। સ્વદેશોત્સવ 2025ની તૈયારીનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો। 29 નવેમ્બર 2025 શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનું મંગલ આરંભ થયો। પરમ પૂજ્ય જગતગુરુ શ્રી દિલીપ દેવાયાર્યજી મહારાજ, અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત જગન્નાથ મંદિર કર્ણાવતી, પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી ખાખી અખાડા મોહનદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સાંઈ મંદિર થલતેજ, પરમ પૂજ્ય ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય મહંત શ્રી દામોદર દાસજી ની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદ વચ્ચે કાર્યની શરૂઆત સંપન્ન થઈ। કાર્યક્રમના યજમાન તરીકે શ્રી નિર્મલભાઈ પટેલ અને શ્રી હાર્દિક વાછાણી દ્વારા સેવા નિભાવવામાં આવી। કાર્યક્રમમાં ડૉક્ટર ભરતભાઈ પટેલ, શ્રીમતી પ્રતિભાબેન જૈન અને માન્ય મનોહરલાલ અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિ રહી। સ્વદેશોત્સવ 2025માં સ્ટોલ બુક કરાવવા માટે અપૂર્વ જોશીનો સંપર્ક કરવો। આ ઉપરાંત સ્વદેશોત્સવ માત્ર અર્થતંત્ર કે વેપાર સુધી સીમિત નથી, પણ સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક ઉદ્યોગ પ્રવૃત્તિને એક જ મંચ પર જોડનારો ભવ્ય મેળો છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાન્સ સત્રો, ઉદ્યોગ માર્ગદર્શન, પરિવાર માટેના વિશેષ ઝોન અને ખાદ્ય મહોત્સવ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઇવેન્ટ સમગ્ર સમાજને જોડશે। આ મહોત્સવનો સરવાળો સ્વરૂપ ભારતની વિવિધતા, ઉદ્યોગ શક્તિ અને સાંસ્કૃતિક ગૌરવને ઉજાગર કરવાનો છે। સ્થાનિક એમએસએમઈ, ખેડૂતો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને યુવા સ્ટાર્ટઅપ્સને વિશાળ બજાર અને યોગ્ય ઓળખ મળી રહે તે માટે સ્વદેશોત્સવ એક શક્તિશાળી પ્લેટફોર્મ બનશે। આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરતી આ પહેલ નવી ઉદ્યોગ ભાવના, નવીનતા અને પ્રયોગો માટે પ્રેરણા સ્ત્રોત બનશે। નવોદિત ઉદ્યોગો માટે માર્ગદર્શન, નેટવર્કિંગ અને વિકાસની તકો પણ આ મહોત્સવના કેન્દ્રમાં રહેશે। સ્વદેશોત્સવ 2025નો મુખ્ય હેતુ ભારતના સ્વદેશી ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનો છે। સ્થાનિક ઉત્પાદન, હસ્તકલા, કૃષિ આધારિત વસ્તુઓ, હેન્ડમેડ આર્ટ અને પરંપરાગત સર્જન શક્તિને મોટા મંચ પર રજૂ કરવાનું આ મહોત્સવનું મુખ્ય ધ્યેય છે। આ પહેલ દ્વારા સ્વદેશી ઉદ્યોગોને બળ મળવાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થવાનું છે અને લોકોમાં દેશી ઉત્પાદન પ્રત્યેની વિશ્વાસ વધે તેવો ઉદ્દેશ્ય છે। श्री रामचंद्र भगवान की जय, भारत माता की जय। आज का सुंदर भूमि पूजन स्वदेशोत्सव जो यज्ञ प्रारंभ होने जा रहा है, वो सभी देशवासियों के लिए, गुजरात के लिए बड़ा ही सुंदर और शिक्षाप्रद और देश के प्रति भक्ति भावना जगाने का सुंदर कार्यक्रम है। स्वदेशी जागरण मंच के द्वारा अपनों के लिए और अपनों के द्वारा ही जो है कार्यक्रम स्वदेशी का किया गया है। यही 5 दिवसीय जो सेमिनार इत्यादि का जो यहाँ कार्य किया जाएगा, वो सुंदर अपने जीवन में सीख लेने के लिए, और हमारी सबसे देशवासियों से, गुजरात प्रदेश के सभी वासियों से जितना भी हो सके सबसे अपील है कि इसमें बढ़ चढ़ कर भाग लें और कुछ ना कुछ अपने अच्छा सीखने को मिलेगा अपनों के लिए, क्योंकि स्वदेशी ही आत्मना प्रतिकूलानि परेशान समाचरेत। स्वदेशी यही सिखाता है, जो अपने के लिए अनुकूल ना हो, दूसरे के लिए आचरण ना करे, और अपनों के लिए ही मुख्य कि जैसा भी हो हम देश के प्रति, अपने संस्कार के प्रति, अपनी संस्कृति के प्रति भक्ति भावनामय, सद्भावनामय रहें, यही इसका उद्देश्य है। और जो भी स्वदेशी जागरण मंच के द्वारा जितने भी इस कार्यक्रम के अंतर जितने भी कार्यक्रम आयोजित किए जाएंगे, सबके लिए लाभप्रद हों और सभी इसका पूर्णतः लाभ उठा सके, ये हमारी अपील है और भगवान से प्रार्थना है। सभी यहाँ जितना भी हो, इसका कार्यक्रम का जो उद्देश्य है वो पूर्ण अपने उद्देश्य को प्राप्त हो और हम इससे शिक्षा ग्रहण करें। जय जय सीताराम, भारत माता। निर्मल पटेल, गुजरात प्रांत सह संयोजक, स्वदेशी जागरण मंच। સ્વદેશીને લઈને એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેશે, કેટલા સ્ટોલ હશે, અંદાજિત કેટલા લોકો મુલાકાત લે તેવી આપણે શક્યતા છે? સ્વદેશોત્સવ 2025નું આયોજન 5 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રહેવાનું છે। 5 દિવસ સુધીનું આયોજન છે। માનનીય ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનું શુભારંભ થવાનો છે અને 5 લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી એક અપેક્ષા છે।
અને આમાં 600 કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે. અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે. અને આની સાથે કોન્ફરન્સ સેશન ચાલવાના છે. 8 સેશન કોન્ફરન્સના રહેવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે 7 થી 10 વાગ્યા સુધી. સમય એક્સપોનો રહેવાનો છે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો. સાંસ્કૃતિક કાર્યક્રમ 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી રહેવાના છે. અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન એક અમે બનાવ્યું છે, જે સ્વદેશીની આપણી પરિકલ્પના છે. ભાષા, ભૂષા, ભવન, ભોજન બધી જ વસ્તુ સ્વદેશી એ અમે આમાં શોકેસ કરવાના છીએ. કેટલા અંદાજિત અને કયા કયા પ્રકારના સ્ટોલ જે છે તે અહીંયા જોવા મળશે? હાથ બનાવટો કે પછી કઈ રીતની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? જી, અમારી ટેગલાઇન છે સ્ટાર્ટઅપ ટુ સ્પેસ ભારત ફર્સ્ટ. એટલે આમાં દરેક સેક્ટર જે મેડ ઇન ઇન્ડિયાની અંતર્ગત આવે છે એમાં ગૌ આધારિત પ્રોડક્ટ છે, મહિલા સંચાલિત પ્રોડક્ટ છે, ઉદ્યોગો છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે, ફ્રેન્ચાઇઝીસ ઇન્ડસ્ટ્રી છે, સ્ટાર્ટઅપ છે, યુનિવર્સિટી છે. આ રીતના તમામ સેક્ટર્સ આમાં રહેવાના છે. નિર્મલભાઈ, તમે સ્વદેશીઓ પર તમે ટ્રસ્ટ કરો છો, ભાર મૂકો છો, નાગરિકોને બધાને અપીલ કરવામાં આવે છે કે સ્વદેશીને તમે પ્રોત્સાહન આપો. સરકાર એક બાજુ કહે છે કે પ્રોત્સાહન આપવામાં આવે છે, પણ જ્યારે છેલ્લા 12 વર્ષથી આપણી બીજા દેશો સાથેની ટ્રેડ ડેફિસિટ સતત વધતી જાય છે. યુપીએ સરકાર વખતે જેટલી હતી એના કરતાં આપણે અનેક ગણી. મારું નામ ચૈતન્ય શંભુ મહારાજ. આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવ મેળાનું જે 5 દિવસનું આયોજન છે એના ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો. આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશીનો મહિમા શું છે, સ્વદેશી વસ્તુ શું છે, અને અત્યારે જે પ્રમાણે વૈશ્વિક બજાર ચાલી રહ્યું છે, જે પ્રમાણે વૈશ્વિક સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ, અને સૌથી મોટી સમસ્યા ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ્ટ છે. તો એની સામે લડવા માટે આ એક જ હથિયાર છે કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ, પ્રોડક્ટ થયેલી વસ્તુ એ આપણા રોજિંદા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ, અને એ રીતે આવનાર દિવસોની અંદર જે ભારતને મહાસત્તા બનાવવા તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. હું માનું છું કે આ સ્વદેશી જાગરણ દ્વારા ખૂબ મોટું અભિયાન થશે, લોકોને પ્રેરણા મળશે, અને એ રીતે જે પ્રમાણે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એમાં ખૂબ જરૂરી છે. અને સ્વદેશીનો નારો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ દ્વારા આર્થિક મહાસત્તા તરફ જે આપણું લક્ષ્યાંક છે, આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે. તો ચોક્કસ માનું છું કે આવા મેળાથી એને પ્રેરણા મળશે અને લક્ષ્ય તરફ આપણે આગળ વધીશું. જો સ્વદેશીનો પ્રોગ્રામ છે અને સ્વદેશીની વસ્તુના પ્રચાર પ્રસાર માટે સરકાર પોતે અભિયાન ચલાવી રહી છે, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે નરેન્દ્રભાઈ આજથી વર્ષો પહેલાથી ચાલુ કર્યું છે, હું માનું છું કે ખૂબ મોટું બળ એને પ્રાપ્ત થશે. માનનીય આપણા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે 5 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એની પૂર્વે આજે જે સ્વદેશોત્સવ છે આનું ભૂમિપૂજન આજે મહત્વ સંતો અને ગુજરાત પ્રાંતના સૌએ સંઘ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં 600થી વધારે સ્ટોલ રહેશે, અને એમાં અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે બહુ વિશાળ સંખ્યામાંના સ્વદેશી જાગરણ માટેનું સ્ટોલ પણ કરવામાં આવ્યા છે. અને એમાં વધારેથી વધારે સંખ્યામાં લોકો આ સ્વદેશી મેળાનું જે 5 દાડા 5 તારીખથી 9 તારીખ સુધી ચાલવાનું છે, એમાં વધારેથી વધારે વિશાળ સંખ્યામાં લોકો આ મેળાનું મુલાકાત લે અને આપણી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટેની જાગૃતતા લાવવા માટેનો જે પ્રયાસ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમસ્ત પદાધિકારી દ્વારા અને કૃતજ્ઞતાની સાથે
જે કરવામાં આવ્યું છે એના માટે હું સ્વદેશી જાગરણ મંચને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે જે આપણા જે નગરજનો છે, અમદાવાદ શહેરના જે નાગરિકો છે, એમનામાં જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન આત્મનિર્ભર ભારતના વિકાસમાં ઘર ઘર સ્વદેશીના નારાને પણ સાર્થક કરવા માટે સૌએ નગરજનોને આ સ્વદેશી મેળામાં વિઝિટ કરવા માટે, મુલાકાત લેવા માટે સૌને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સૌને આ મુલાકાત લેવા માટેની અપીલ કરું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.